ડૉક્ટર હરેશ પટેલ અમદાવાદથી, પૂર્વ પ્રમુખ રાજ્ય હોમિયોપેથિક કાઉન્સિલ, આપને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ વિશે કેટલીક માહિતી આપવા માંગુ છું. આશા છે કે આ માહિતી આપને આપનું CEA હેઠળનું રજિસ્ટ્રેશન કરવામાં મદદરૂપ થઈ રહેશે. આપ સૌ જાણો છો તેમ ગુજરાત રાજ્ય ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ વિધાનસભામાં પસાર થઈને એક્ટ બની ચૂક્યો છે, ત્યારે દરેક પ્રેક્ટિશનરે એમાં રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે. કોઈ પણ પેથીની પ્રેક્ટિસ કરતા હોય કે હોસ્પિટલ ચલાવતા હોય એ દરેકે આ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ એક્ટના રજિસ્ટ્રેશન માટે ફક્ત અને ફક્ત ઓનલાઈન પ્રક્રિયા છે, એ સિવાયની કોઈ ઓફલાઈન પ્રક્રિયા છે નહીં. આપ જ્યારે આપનું CEA રજિસ્ટ્રેશન હેઠળનું ફોર્મ ભરશો ત્યારે અંતમાં એને માટેના પેમેન્ટ ઓપ્શન આપેલા છે, જેમાં ઓનલાઈન પેમેન્ટ કરીને આપ આપનું રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કમ્પ્લીટ કરી શકો છો. સર્વપ્રથમ આપને કામચલાઉ રજિસ્ટ્રેશન આપવામાં આવશે, જેની ફી 1000 રૂપિયાની છે. એક ફી ભર્યા પછી એની રસીદ જનરેટ થાય છે. તે રસીદ આપણે આપના રેફરન્સ માટે સાચવી રાખવી જરૂરી છે. ત્યારબાદ આખી પ્રક્રિયાને અનુરૂપ ડોક્યુમેન્ટ, આપનું સ્થળ વગેરેની ચકાસણી કર્યા પછી CDMO એટલે જિલ્લા આરોગ્ય અધિકારી અથવા એમના નિયુક્ત કરેલા કોઈ વ્યક્તિઓ આપના ક્લિનિકની મુલાકાત લઈ શકે છે. ત્યારબાદ આપે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ અને આપે અપલોડ કરેલા આપના ક્લિનિકના ફોટા વગેરેની ચકાસણી કરીને આપને કાયમી રજિસ્ટ્રેશન આપવામાં આવે છે, જેની ફી અલગથી ભરવાની રહેશે. આ ફી ભર્યા પછી જ આપને ત્યાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું સર્ટિફિકેટ જનરેટ થાય, જે સામાન્ય રીતે આપણે આપણા ડિગ્રી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની સાથે લગાડી શકીએ. તો આ આખી પ્રક્રિયાની સમજ છે. મેં આપેલી સમજ મારી સમજ પ્રમાણેની છે. જો આપને એ અંગે કોઈ શંકા કુશંકા હોય કે વધારાની માહિતી જોઈતી હોય તો આપ એની વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો, અથવા તો જે તે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. આભાર.